ભાવનગર જિલ્લામાં જળબંબાકાર સૌથી વધુ પાલિતાણામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી ભરાયા। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાભરના તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં વલભીપુરમાં 3.11 ઇંચ તેમજ ઉમરાળામાં પણ સારો વરસાદ નોંધાયો છે 2.83 ઇંચ। તેમજ અન્ય તાલુકાની વાત કરીએ તો ભાવનગરમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સાથોસાથ ઘોઘાની વાત કરીએ તો ઘોઘામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ રહ્યો છે। ત્યારે સિહોરમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે ગારિયાધારની વાત કરીએ તો ગારિયાધારમાં પણ 2.5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે। ત્યારે સૌથી વધુ પાલિતાણામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તળાજામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે સમગ્ર તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો હતો, જેમાં મહુવામાં પણ 3.25 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ખુશીની લાગણી જોવા મળી રહી છે। જેસરમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। તેમજ અન્ય નાના જળાશયોમાં પણ સારી એવી આવક નોંધાવા પામી છે અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે।